ચોટીલા પોલીસ દ્વારા ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પરથી છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂ છુપાવેલો જે લાખોની કિંમતનો હતો અને તેને પોલીસે ઝડપી પાડ્યો છે. હાલમાં જ બદલી થઈને ચોટીલા આવેલા અને કડક અધિકારીની છાપ ધરાવતા એવા ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર IB વલવી અને પોલીસ કોન્સ્ટેબલ સદાસિંહ બારડ સહિત ચોટીલા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે જ બાતમી મળતા નેશનલ હાઈવે તરફ રાત્રિના સમયે અશોક લેલેન્ડ કંપની છોટા હાથી પસાર થતાં પોલીસે અટકાવી અને ચેક કરતા તેમાં ચોરખાનું બનાવીને તેમાં છુપાવેલો વિદેશી દારૂ જેનો જથ્થો જેની કિંમત 3,41,000 રૂપિયાનો જે મુદ્દામાલ હતો તેને ઝડપી પાડ્યો હતો અને અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશનની ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.